ભરૂચ તાલુકા પંચાયતનું ₹8.50 કરોડના વર્ષ 2017-18ના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। જો કે વિપક્ષે બજેટ અંગે તેઓના સૂચન લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ નસીમબેન નબીપુરવાલાની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટના મંજૂર કરેલા કામોની ફેરફારની દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવા સાથે વર્ષ 2017-18નું ₹8.50 કરોડનું બજેટને વિપક્ષના થોડા ઘણા પ્રશ્નોરૂપી વિરોધ વચ્ચે સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નસીમબાનુ નબીપુરવાલાએ બજેટમાં રસ્તા, ગટર, પાણી જેવા વિવિધ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવી તેને સર્વાનુમતે મંજૂર કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। બીજી બાજુ ઉપપ્રમુખ અને વિપક્ષના સભ્ય નફીસા રૂડીએ બજેટ અંગે તેઓના અભિપ્રાય કે સૂચન લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ પ્રજાહિતમાં બજેટને મંજૂર કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું। શાસક વિપક્ષની એકસૂત્રતાના કારણે ભરૂચ તાલુકા પંચાયતનું વર્ષ 2017-18નું બજેટ મંજૂર થયું છે, તે ખરેખર આવકારદાયક કહી શકાય। આપણે આ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા રાખેલ હોય, આજે ભરૂચ તાલુકા પંચાયતનો કોંગ્રેસ શાસિત હોય અને જે જુદા છેવાડ સુધીના ગામડાઓ સુધી આપણો વિકાસ થાય એવું આજનું આ બજેટ આપણે મંજૂર કરેલ છે અને તે બધા સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરેલ હોય એ બદલ હું બધા તાલુકા પંચાયતના જે નવી પાંચ જે ચૂંટાયેલા પંચાયતના સભ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। કેટલું બજેટ છે અને બજેટ છે આપણું 2017 થી 18 સુધીનું બજેટ અંદાજપત્ર 8 કરોડ અને 50 લાખ છે। કયા કામોને મંજૂરી છે? વિકાસના કામોને મંજૂરી આપવામાં આવે છે। ગટર લાઈન, પાણી, રસ્તાઓ એ બધા કામોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ।